મિત્રો આપણે જે મોરબીનો કેમ્પ છે જે ગાંધી ચોક મોરબીનો ત્યાં કેમ્પે આવે છે અને અહીંયા ભાઈ આવે છે તમે જોઈ શકો છો જે બેડા ઉપાડીને આવી રહ્યા છે તમે જોઈ શકો દાદા ક્યાંથી આવો તમે ખાખડા બેલા કેટલા કિલોમીટર તાલુકો પડતરી જિલ્લો રાજકોટ તાલુકો પડતરી જિલ્લો રાજકોટ કેટલા વર્ષ સુધી આવો તમે અમારા 28મું વર્ષ 28મું વર્ષ માતાના માટે આ બેડા લઈને જાઓ તમે કેટલો વજન હશે આમાં 7 કિલો 7 કિલો જેવો વજન છે સર માતાજીનો મને ઘરમાં પૂરી કરે અને જય માતાજી બાપ જય માતા મોરબીનો જે કેમ્પ છે ત્યાં કેમ્પે આવી પહોંચ્યા છે તે કેમ્પે શું અહીંયા સેવા મળે છે તે આપણે જોઈએ ચાલો આ કેમ્પનું નામ છે આશાપુરા પદયાત્રી સેવા ચોક ગાંધી ચોક મોરબી ચાલો આપણે કેમ્પ અંદર જોઈએ શું પદયાત્રીઓને સેવા મળી રહી છે ચાલો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો પહેલાં તો અહીંયા ચાર્જર કેબલ છે અહીંયા ચાર્જરની સુવિધા છે અહીંયા મિત્રો આરામ માટે પણ છે તમે જોઈ શકો છો જે યાત્રિકો પદયાત્રીઓ આવ્યા છે એમના માટે આરામ ગૃહ છે મિત્રો કેટલાય પગપાળા યાત્રિકો જે પગપાળા જે શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે સેવા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો કેવો આરામ ગૃહ બનાવેલો છે તમે જોઈ શકો છો જે પદયાત્રીઓ જે અહીંયા આરામ કરી રહ્યા છે મિત્રો પદયાત્રીઓ માટે જમવાની પણ વ્યવસ્થા છે અને મિત્રો આ વર્ષે તમે કોણ કોણ માતાના મઠ પગપાળા આવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ક્યાંથી આવો છો એ પણ જણાવજો અને મિત્રો અહીંયા રસોડું છે જે બહેનો રસોઈ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો માતાજીનો પ્રસાદ છે જય માતાજી બેન જય માતાજી મિત્રો આપણે જે મોરબીનો કેમ્પ છે જે ગાંધી ચોક મોરબીનો ત્યાં કેમ્પે આવે છે અને અહીંયા ભાઈ આવે છે તમે જોઈ શકો છો જે બેડા ઉપાડીને આવી રહ્યા છે તમે જોઈ શકો દાદા ક્યાંથી આવો તમે ખાખડા બેલા કેટલા કિલોમીટર તાલુકો પડતરી જિલ્લો રાજકોટ તાલુકો પડતરી જિલ્લો રાજકોટ કેટલા વર્ષ સુધી આવો તમે અમારા 28મું વર્ષ 28મું વર્ષ માતાના માટે આ બેડા લઈને જાઓ તમે કેટલો વજન હશે આમાં 7 કિલો 7 કિલો જેવો વજન છે સર માતાજીનો મને ઘરમાં પૂરી કરે અને જય માતાજી બાપ જય માતાજી મિત્રો આવો જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ શેર કરો જય માતાજી